નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 46મો પ્રશ્ન, વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? જોઈએ એક પછી એક બાબત. પહેલી વાત, વાહકનો અવરોધ R એ વાહકની લંબાઈ એટલે કે L ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે સિમ્બોલમાં કેમ લખશો? R એટલે અવરોધ, ચલે છે L. બસ હવે આના વિશે તમારે કહેવાનું કે જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો એનો અવરોધ પણ બમણો થાય છે, અને જો વાહકની લંબાઈ અડધી કરવામાં આવે તો એનો અવરોધ પણ અડધો થાય છે. આ પરથી કહી શકાય કે વાહકનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય. બીજી બાબત, વાહકનો અવરોધ એટલે કોણ? R એ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્ષેત્રફળનો સિમ્બોલ કેપિટલ એ, તો સિમ્બોલમાં કેમ લખશો? R ચલે છે 1/A. હવે એક પોઈન્ટ લખો કે જો આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો અવરોધ અડધો થાય છે, અને જો આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો અવરોધ બમણો થાય છે. અને છેલ્લે લખવાનું આવે કે મિત્રો, વાહકનો અવરોધ છે એ તાપમાન પર આધાર રાખે છે. સામાન્ય રીતે તાપમાન વધારવામાં આવે તો વાહકનો અવરોધ પણ વધે છે. તો આ ત્રણ બાબતોની આપણે ચર્ચા કરી મિત્રો. પહેલી બાબત, વાહકનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. બીજી બાબત, વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્રીજી બાબત, વાહકનો અવરોધ ટેમ્પરેચર, તાપમાન પર આધાર રાખે છે. તો આ હતો પ્રશ્ન. આભાર.